પણ આપણે એ કદી નથી વિચાર્યું કે આપણે આવનારી પેઢીનું પર્યાવરણ અત્યારે વાપરી રહ્યા છીએ. આપણે મર્યાદિત પૃથ્વીનો મર્યાદિત ઉપયોગ કરીને આવનારી પેઢીનું, આપણું પૃથ્વીનું ભવિષ્ય સુરક્ષિત બનાવીએ. દુનિયાભરની સરકારોને હજારો પ્રકારના ખર્ચાઓ કરવા પડતા હોય છે. રોડ રસ્તાના કામો, વિકાસના કામો, સરકારી પગાર વગેરે વગેરે. અને સરકારો પાસે આવકનો મુખ્ય સ્ત્રોત હોય છે ટેક્સ. ઘણી વખત સરકારોના ખર્ચા સામે ટેક્સની આવક પર્યાપ્ત નથી હોતી, અને એમાં જો કોરોના જેવી મહામારી અને યુદ્ધના જો હાલત આવે તો ખર્ચા ઘણા બધા વધી જાય, અને આવકની સામે ખર્ચા વધે એટલે સરકારને લેવી પડે લોન. અને આ ઉધારી કોઈ પણ દેશની વાર્ષિક ઉત્પાદનની ક્ષમતાની મર્યાદામાં લેવી પડે. એવી જ રીતે આપણે પણ આપણી આવક મર્યાદિત હોય તો આપણે ખર્ચા મર્યાદિત રાખવા જોઈએ. જો આવક કરતા ખર્ચા વધી જાય તો આપણે પણ નાદાર થઈ શકીએ છીએ. તેવી જ રીતે આપણી પૃથ્વી ગ્રહનું કદ અને એના સંસાધનો એ પણ મર્યાદિત છે. એટલે એની મર્યાદામાં જ આપણે આ સંસાધનોનો ઉપયોગ કરવો પડે. પણ સદીઓથી માણસ આ પૃથ્વીના સંસાધનોનું અમર્યાદિત ઉપયોગ કરી રહ્યો છે. આપણને વાર્ષિક પગાર દાખલા તરીકે 1.5 લાખ રૂપિયા મળે છે, 1,50,000. અને 1,50,000 માંથી આપણે વાર્ષિક 1,40,000 રૂપિયા ખર્ચ કર્યો તો આપણે સંતુલનમાં રહીશું. એવી જ રીતે પૃથ્વી જે વાર્ષિક ઉત્પાદન કરે છે એની ક્ષમતા પ્રમાણે આપણે એના સંસાધનોનો ઉપયોગ કરીશું તો આપણે સંતુલનમાં રહીશું. આ પૃથ્વીના સંસાધનોના વપરાશને માપવાનો એક માપદંડ છે જેનું નામ છે અર્થ ઓવરશૂટ ડે, અને એની ડેટ નક્કી કરી છે 31 ડિસેમ્બર. અને આ અર્થ ઓવરશૂટ ડે આપણે પૃથ્વીની વાર્ષિક ઉત્પાદનની ક્ષમતા પ્રમાણે આપણે એના સંસાધનોનો ઉપયોગ કરીએ તો 31 ડિસેમ્બરે આવે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ વર્ષે 24 જુલાઈના રોજ આ ઓવરશૂટ ડે આવી ગયો. અને આ 24 જુલાઈથી આવનારી 31 ડિસેમ્બર સુધી જે કુદરતી સંસાધનોનો આપણે ઉપયોગ કરીશું એ આપણે આવનારી પેઢીનું વાપર્યું ગણાશે. આપણે આવનારી પેઢી માટે મકાન બનાવીએ છીએ, બેંકમાં પૈસા જમા કરીએ છીએ. આ બધું જ આપણે આવનારી પેઢી માટે ભવિષ્ય સુરક્ષિત કરવા માટે કરતા હોઈએ છીએ. પણ આપણે એ કદી નથી વિચાર્યું કે આપણે આવનારી પેઢીનું પર્યાવરણ અત્યારે વાપરી રહ્યા છીએ. મર્યાદિત પૃથ્વીનો અમર્યાદિત ઉપયોગ કરી આપણે પર્યાવરણમાં ઉધારી લઈ રહ્યા છીએ. અર્થ ઓવરશૂટ ડેના અંદાજ મુજબ એક પૃથ્વીનો ઉપયોગ આપણે 1.8 પૃથ્વી જેટલો ઉપયોગ કરી રહ્યા છીએ. એટલે આપણે નાદારીની દિશા તરફ જઈ રહ્યા છીએ, જેના લીધે હવા, માટી, પાણી પ્રદૂષિત થઈ રહ્યા છે. પૃથ્વી ગરમ થઈ રહી છે અને જલવાયુ પરિવર્તન થઈ રહ્યું છે. આ એક કડવું સત્ય છે. જો આપણે પૃથ્વીને, પર્યાવરણને નાદારી તરફ ના લઈ જવું હોય તો આપણો વપરાશ આપણે લગભગ અડધો કરવો જોઈએ. આપણે કપડાં, વીજળી, વાહનો, મુસાફરી, કચરો વગેરે ઉપયોગ લગભગ અડધો કરવો જ પડશે. આપણે આપણી જરૂરિયાતો વધારી શકીશું પણ પૃથ્વીને ખેંચી તાણીને મોટી નહીં કરી શકીએ. જો આપણે આમ નહીં કરીએ તો માનવતાનું નાદાર બનવું નિશ્ચિત જ છે. તો મહેરબાની કરીને આપણે મર્યાદિત પૃથ્વીનો મર્યાદિત ઉપયોગ કરીને આવનારી પેઢીનું, આપણું પૃથ્વીનું ભવિષ્ય સુરક્ષિત બનાવીએ.
આ વસ્તુને જરાક કોન્શિયસલી બેસીને વિચારજો. અને જો તમે પૃથ્વીના સંસાધનોનો ઉપયોગ વધુ કરી રહ્યા છો તો વૃક્ષો વાવી તેને ઉછેરીને સંતુલન કરવાની કોશિશ જરૂરથી કરજો.